હેલો મિત્રો, કેમ છો ભાઈ? તો મજામાં રહેવાનું હોય તો આ છે ને ભાઈ, કાલ મશીન રિપેર કરવા વાળા ગયેલા છે ભાઈ. મશીન રિપેર કરીને કારીગર વહી ગયા રનભાઈ. તો આ છે ને ભાઈ, બીજા કારીગર આવ્યા છે. તો એ છે ને ભાઈ, આ મશીનની બેઠક છે ને ભાઈ હરખી કરાવવાની છે. તો બોલા જયસુખભાઈ કારીગર છે. આ ભાઈ નામ ને આવડતું મને, સુનિલભાઈ ને ઓલા ને મારું કોઈ બેઠા છે. તો ભાઈ અમારે જયસુખભાઈ છે ને ભાઈ, બધું માપ લે છે ને એવું બધું કામ કરતું થોડા ખેતરમાં. કારણ કે આ મશીન મિત્રો હલે બહુ ચાલુ કરીને એટલે આમ લે આમ 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 એટલે છે ને હેરકું પકડાવવાનું છે. કાં પપ્પા પકડાઈ ગયા? એમ છે ત્યાં ભાઈ. અને પંખીની બેઠકનું ભાવ છે ને થોડું કામ કરવાનું છે. એક પછી એક કામ નીકળે ને છે, કામ જ ને ખૂટતું. બોલો આમ થાકી દઈ. મેં તો છે ને આ કેમિકલ થી પેટી સાંધવાની છે. હા જો નીકળો કે એ બધું કામ કરશે યાર. તો બાકી બનાર વાળો ફિલહાલ મિત્રો આ બધું તો મિત્રો છે ઈ હે ને જયસુખભાઈ છે ને ભાઈ, આવડા જયસુખભાઈ માપ લેતા જાય પા નકશો દોરતા જાય છે. બુકમાં દોરે છે ભાઈ નકશો, માપ કાઢે છે. બોલ લગાઈ બોલ બધા ખોલી ગઈ. દો બધા ખુલી જાય ને. હા ખુલી જાય તરત. તણાવી 2 દી થાય ખુલી જાય. હીણી મેં આટા ઓલા કરી નાખેલા છે. ખુલે નહીં ને એમાં હવે તમારે ખોલવાના, હું નહીં ખોલું. કેમ તો મારી પાસે એવા પાનાના તો બોક્સ પાના લેતા આવું. હા ખંભા ઓલા લગાઈ કાપી નાખો. મા બાપ લે ભાઈ નકશો દોરે છે. અહીંયા ધરો ભાઈ, અહીંયા ધરો દુઃખ છે ને ભાઈ. હાલો લીધી ડાયરીઓ. એમ છે ત્યાં ગાઈસ. તો ભાઈ સા આવી ગઈ છે હવે, અને કારીગર સા પીવા મળ્યા છે ભાઈ. અને મારું પાસે ને ભાઈ વિડીયો કોલમાં એને વ્યવહારે વાત કરે છે ભાઈ. એના વ્યવહારે એમ છે એટલે કે મારા સસરા રે એમ. તો ભાઈ ને સા બા પીવાનું કામ ચાલુ છે કારીગર. ઓલા ભાઈ ને બી તો એવું લાગે છે. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? મજામાં રહેવાનું. આપણી ચેનલમાં બધાને સ્વાગત છે. આપણે જવાનું છે મચ્છી મારવા. તો તમે આમાં તમે મિત્રો જોઈ શકો. આ ભાઈ કઈ આવી શકે તો લેટ તો હોવી જ જોઈએ. ગમે યાર લેટ હોય તો જ લાઈક થાય ને, કે લાઈક ન થાય કે આપણે જવાનું છે મજબૂરીનામાં દરિયામાં. ને તમે તારે ગમે એટલો મોટો હોય આપણે તો બી. તો મિત્રો હવે કલર કામ કરવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ. હમણાં છે ને હું કરતો થોડો કલર મેં કર્યો છે ભાઈ. આગળ એક હાથ ડબલું જો બોલા પણ હતી. પછી છે ને ભાઈ યાઠે કે મને લાગ નહોતું આવતું એટલે સંજયભાઈને દાવા દીધા. એટલે બેઠા બેઠા આખો પટો લઈ લે. એટલે પછી અમે ઉપર કરી નાખીએ. હું મારો ભાઈ પણ કલર કરે છે ગાઈસ. એમ છે ત્યાં. તો મિત્રો મારું પાસે ને ભાઈ ગેલાતા થઈ. તો ભાઈ સામાન લાવ્યા છે. તો હું લાવ્યા આપણે જોઈએ. હાલો ગાઈસ. ઓ માય ગોડ, 2 તો ગેસના બાટલા ભરાવીને લાવ્યા છે. હો કા પપ્પા ખારામ ખાર એમ છે તે બાટલા અટાણું એવું બધું લેતો આવ્યો. અહીંયા ભૂંગળીઓ નજરો આમ તેન આસન દોસન બધું લાવ્યા છે ભાઈ. 15 દીમાં મોટો ગેસનો બાટલો ફૂટી જતો નવાઈ લાગે ને. કેમ ફૂટ્યો છે? એમ છે ત્યાં ભાઈ. હું રાંધ્યું છે એવું નહોતું. તો ગેસ ત્યાંથી બંધ કરવો પડે. તૂટલી હતી એટલે ગેસ વહી ગઈ. ખબર વીગી ન વહી ગઈ. બોલ એમ છે આ બધું છે. આ ગાઈસ ફી છોડ નાખી બધું હવે. તો મિત્રો છે ને ભાઈ અટાણુંમાં તો ડોડા, પછી ડુંગળી, ટમેટા અને બટેટા, કોથમરી, લીંબુ એવું બધું છે ભાઈ. મારું પાસે ને ભાઈ ઓલા પણ તો અત્યારે બેઠા છે એકચ્યુઅલીમાં. બસ ભાઈ કલર થઈ ગયો છે રેડી. અને આ ભૂંગળી બી આવી ગયું છે ભાઈ. પછી આ શું આવી ગયું? ફોક્સ આવી ગયા. હાલો ભાઈ ચણાલોનું પડીકું આવી ગયું. અને વરસાદી બહુ આવો ભાઈ. અહીંયા જુઓ ભાઈ ગેસના ઓલા પાઇપ આવી ગયા છે. પાઇપની પણ ઓલા ફેરવાના આવે એ હશે ભાઈ કઈ. હાલો કાંઈ એવું બધું છે ભાઈ. હવે ગેસની ટોપી હાલો. અને એક આ ફેરવવાનું ભાઈ. તો મિત્રો આ છે ને ભાઈ કસલા છે. ત્યારે મારા બપા છે ને પકડવા બોલ કરે. આ છે ને આ હકના નોરી આ કઈડા આવી ગઈ નોરી. તો આપણે બીજા લીંગા ભાંગવા મળી ગયા છે. મારું પાને ભાઈ લીંગા ભાંગવા મળ્યા છે અત્યારે ભાઈ.
એમાં તો કાંઈ નહીં બોલે. લીંબુ ખેંચાઈ જાય. આવી રીતે ભાગ નાખવાનું બીજી એક જ લીંગા વાળી ગોતીને લાવ્યો છે ને તો ગતિ ને જ લેવાલા પ્રિયા બેન આપી ખાશે ને બધાની એક આમ તો શીખવાડું આ છે ને કોળ તો હોય કે પેલો બહુ હાવ ખાલી નો નીકળે તેજ ભરેલો નીકળે કેમ તો હોય હા એ હાશે બધો હાલો આપણું કામ કર્યું ક્યાં દેખાય છે એ હું લીંગા વગીની લાવ્યો જીવ ખાલી છે ખાલી છે ને એમ સેટિંગ ભાઈ હાલો કહીશ તો ભાઈ ને હવે રિપેર કરવા મળીએ આપણે તો મિત્રો હે ને આ લીંગા છે આમાં નાખવા મળીએ આપણે હવે તો ટાઢી રહી છે હવે તો ન સારું નીકળવું તો થોડીએ પછી ખબર પડે કેટલી ભરેલી છે કેટલી ખાલી છે કિલ્લામાં પણ સહજ આવ્યો પછી એવું હે આ ખાલી છે એમ હોય ને એટલે એમ નથી કહેલા આટલે ભરેલા છે બાકી કહેલું ખાલી છે એ તો અમને ખબર પડી ગયેલી છે ભાઈ હવે ધોઈ નાખીને મિત્રો બીજી વાત તમને બતાવી હાલો અને છે ને ધોવાની તો આવી રીતે ધોઈ નાખવાની ભાઈ બરાબર સાફ કરવાનું રાખવું પડે કેટલા મોટા હોય કે એટલે વાતાવરણ હે ભાઈ અત્યારે આવું કંઈક થઈ ગયું છે મસ્ત મજાનું ભાઈ નેક્સ્ટ લેવલ તો મિત્રો હવે છે ને ભાઈ મસ્ત મજાની કહેલી ધોવા જ છે ને હવે આગળ છે ને એને ફોડવાની છે ભાઈ એક પછી એક બે તો છે ને આવા કલરની થોડીક કેસરી જેવી કલર દેખાય બાકી આ જો કાળી તો ખાલી જ નીકળશે ભાઈ બાકી આ શેર છે ને એટલું શારમાં શેર એકાદી ભરેલી નીકળે તો આ નીકળશે બાકી આ એક તો ખાલી જ છે અને આ લગભગ બીજી લાગે છે હવે જેમ થાય એમ ભાઈ જોઈએ હાલો ગાઈશ તો મિત્રો પહેલાં છે ને ભાઈ કહેલી ફોડવાની છે તો એ કેવી નીકળે ને તમને બતાવી લગભગ તો ખાલી નીકળશે ટાટા તૂટી ગયેલા છે એવું છે ને એટલે જ ખાલી નીકળશે જો હા ખાલી જ નીકળે હો ભાઈ હવે કળિયું છે ને કાઢવાની હોય તમને બતાવી દઉં હાવ પાહેલી ભાઈ પહેલાં સાંકડો કાઢવાનો આવી રીતના પછી કળિયું આ કાઢવું જ પડે ભાઈ આવી રીતનું તો ભાઈ છે ને હવે આ બીજી કહેલી ફોડવાની છે પણ એકચ્યુઅલીમાં કહેલું છે કે ભાઈ કહેલું કેમ લાગે બા કહેલો છે ભાઈ તો હે ને હા ભાઈ ખાલી નીકળ્યો એટલે કે બધા હે ને મિત્રો ભરેલા તો બહુ ન નીકળે પણ માટીવાળા તો નીકળે હાલો ગાય છે એ તો એ હવે તો ભાઈ હે ને આ બીજી કહેલી પડી છે તો આ હે ને ભાઈ ખાલી છે મેં હા ભરેલી છે એવું છે ને તો અહીં એમ ઝીણી એમથી મિત્રો કહેલી એમ કેમથી ભરેલી નીકળી બોલ આ હે ને મિત્રો ટેમ અત્યારે હે ને ઝીણી કસેલું ખાવાનું છે ભાઈ મોટામાં કઈ છે નહીં ઝીણિયા છે તો ભાઈ તો એ ભરેલા લાગે આમ છે કાબા આ ભરેલી એક નીકળી બાકી બીજા છે ને બધે ખાલી નીકળે છે ગાઈસ મિત્રો આવું બધું છે ભાઈ આ ખાલી નીકળી છે આ ભરેલા નીકળે અમુક ખાલી નીકળે તો હે ને ભાઈ બધું શાક બનાવી તેવા તમને બતાવી ભાઈ હા ભાઈ કસરિયું ગોઠવાઈ ગયું છે ને હવે લીંગા પણ ગોઠવા માંડ્યા છે તો થોડા લીંગા રાશે અને શાક બનાવવા પણ આવી જશે તો આગળ ને આપણે જોવું મસાલા રેસીપી કરસલાની જોવાની છે ભાઈ અને સ્વાદ ને ભાઈ કરસલાનો નેચરલ આવે ને એવું કરવાનું છે ભાઈ બિનારે જો હાલો તો મિત્રો હવે છે ને ભાઈ આમ જો એક ગાઈસ કહેલા મૂકી દીધા છે અને એકવાર ઉફાળ પણ આવી ગયું છે ને હવે નાખવાનું છે તેલ ઉફાળ ને ભાઈ પાણીનું આવ્યું છે અને નાખ્યું છે ઉપરલી તેલ એમાં પાણી ન થતું હોય સારું તો ભાઈ ને હવે મેળો નાખવાનું છે ડુંગળી તો હવે નાખવાનું છે હળદર હવે આવી ગયું છે બાંધેલી હિંગ હવે આવી ગયું છે નિમક ઓછું નાખવાનું હવે નાખવાનું છે મરચાંનો પાવડર
પછી ને મિત્રો મરસું મેં ઘડી કરીને નાખ્યું બસો એટલે તમે ઘડી કરીને નાખજો. મારા ભાઈ સાવ બીજું મરસું હવે આવી રીતે પકાવવાનું હલાવવાનું. એકડા મસાલા એકડા શાક ગાય. અરે વાહ નાખી દેવું છે. એમ હીરો છે ને પાણી નાખી દેવું છે ને આખા ભાઈ સરસ રહે ને ભાઈ મસાલામાં છે ઓલા થઈ જાય મસાલેદાર મિત્રો. અને હવે મસાલેદાર ખાવું હોય ને તમારે તો હવે આમ ખાવું હોય ને 2-3 જણાને તો છે ને હવે પાણી નહીં નાખવાનું, હવે ઢાંકીને પકાવી રાખવાનું. ઢાંકીને પકાવી રાખવાનું. પણ નાખી હવે આપણે તો સીબડા મૂકવાના એટલે પાકીને ટકાવવા ઢાંકે કાંઈ થાય નહીં. નાખી દીધું પાણી અને ગ્રેવી કંઈક આપણે આવી થઈ ગઈ છે મસ્ત મજાની ભાઈ. અને આવી દીધી છે હળદર, બાંદાની હિંગ, નિમક, મરચાંનો પાવડર એ પણ છે ને મિત્રો થોડોક થોડોક ડુંગળી. હવે છે ને મિત્રો કોથમીર. હવે છે ટમેટા. મસાલો વધારે થઈ ગયો લાગે એવું. તો હવે છે ને આ છે પાછી કોથમીર થોડી. તો મિત્રો હવે છે ને આ બધું મિક્સ થાય છે ભાઈ. પછી એને ભાઈ હવે નાખી દેવાનું છે ચણાનો લોટ ને પછી કહું ને બધું મિક્સ કરવાનું છે. લોટ બની થઈ જશે તૈયાર. તો ભાઈ ને ઠેબડી આવી રીતે ભરવાની. આમાં કઈ બીજું કઈ હોય નહીં ભાઈ. તો મસાલો ના લાડ નાખવો પડે તો મજા આવે ઠીબડી ખાવાની. એમ ઠીબમાં એટલો મસાલો નાખવાનો ને એટલો શાકમાં એટલો મસાલો નાખવાનો તો ખાવાની મજા આવે. તો આપણે ને આવી રીતે બધી ઠેબડી ભરીને મૂકવાની છે. તો ભલે એ ગાય છે હવે અને પછી શાક સડે પછી બતાવી કાબા. હવે આ ઓરી દેવાનું છે હારે. હા એમ કેવી રીતે મૂકવાની નહીં તમને બતાવી દઈએ. હાલો સીધી મૂકવાની કે ઊંધી મૂકી દેવાની એ બતાવી દઈએ. તો મિત્રો છે ને ભાઈ સીધી ઠીબડી મૂકવાની, ઊંધી નહીં મૂકતા લોટ ફેરી રાખો એમ છે ભાઈ. આ બીજી પણ ભરવાનું કામ મેકવી પડે. ઠીબડી સીધી મેકવી પડે. અને દબાવીને ભરવાની ભાઈ. પોસા હાથે પણ હો ભાઈ. લોટ ઢીલો રાખવાનો તો. તો મિત્રો શાકીને ભાઈ આપણું મસ્ત મજાનું સડી ગયું છે. આવું કંઈક થયું છે ભાઈ. તો અહીંયા રસો પીવાનો રસો હો ભાઈ. અને ગ્રેવી સોળેલ બનાવીને ખાવાનું. એ લે એમ છે ત્યાં ગાઈસ. અને આમ જોઈએ કે ભાઈ ઠીબડા 1 2 3 4 ને 5 ને 6 એમ છે ત્યાં કસલીઓ છે. કસલીઓ પહેલા છે મારો પાસે ને ભાઈ બેસી જશે હવે અહીંયા કા બાપા. એને પીસી દઉં કે એમ એટલે છે ને આગળ ઉપાડે લે ભાઈ. એવું બધું છે ત્યાં ફિલહાલ એમ છે ગાઈસ. પેલા આને લેવી દો નકર આ છે તો ઊંધી વળી ગઈ. પાણા થાય છે ભાઈ. કરસલા મસાલે કરે બધી ચીજ ભાઈ. જો ભાઈ ઠેબડ્યું હોય ને મિત્રો ફૂલ્યું ભાઈ. અરે વાહ એક ઠીબડી નહોતી સો હતી અહીંયા જરી ભાઈ. અરે વાહ આમ છે ત્યાં ફિલહાલ મિત્રો. અને ખાણા જશે ઘણા ખરા તા પપ્પા. ખાણા માપે ખારો જરો તો ખાઈ લઈએ એમ. થોડું આપવાનું હોય સારું આપવાનું. એવું છે એવું બધું સેવ ભાઈ. આપણે એવડા વાટકા લાવી તો ઈ નાના પડે. થાળીમાં ખવાય કા થાળીમાં ખાવાનું હોય પણ આ કસલાન ફોંડિયા છે ને ભોંડિયા પણ નહોતા જમાવટ એટલે નો લે. થાળીમાં ખાવાનું ખાલી બરાબર છે. તો ભાઈ ને હવે ઉપર ખાવા મીઠા છે મારું પા પડખું. પણ લે પડખું તો આમાં લઈ લીધું, આમાં મૂકી દીધું ને બીજું આમાં લઈ લીધું છે ગાઈસ. હા આ છે મિત્રો કહેલાનું પડખું એટલે હો ભાઈ. બધા અંગા ભાડું તો કરશે હોય તો. જોઈ ભાઈ હવે કેમ છે તે અહીંયા. તો ભાઈ ને પડખું ખાવાનું હોય. જો આવી રીતે ખાવાનું ભાઈ. પોપો કાઢતા રહેવાનું. હા હા કેમ બાકી મજા આવી ગયો. એમ છે ત્યાં ભાઈ ભાણા થાય છે આવું બધું છે. બાકી કન્ટિન્યુ
અને સંજયભાઈ છે ને નાઈ નાગડે એમણે બેઠા છે. હવે એનું ભાણું આવવા ગયો એમ એવું બધું છે ભાઈ. તો મિત્રો આવું બધું છે ભાઈ. તો હવે ને મિત્રો બધે જમે છે. તો મળશું નવા વિડીયો છે તેના અંદર છે. બધા મિત્રોને જય માતાજી, બાય બાય.